હેલો, જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે જો અમારે શેનો પ્રોગ્રામ છે ને હું તમને બતાવી દઉં. અને આજે આ ત્રણેય મને આરામ આપ્યો છે, એટલે જો એ લોકો શું કરે બતાવું. શું કરો છો બધા? આમ જો કેવું અલગ અલગ આમ જો તો ખરા. મારે કેવા નિરાશ છે આમ જો. કોઈ બટર લગાવી દીધું લાગે છે. હવે ગ્રીન ચટણી લગાવે છે. કટિંગ એને જ કર્યું. મેં ખાલી ચટણી જ બનાવી, એટલે એ કે લાવો કરી દેવી. કેમ અંકિત? આજ એમ છું કે મેડમ ને આરામ આપી દેવી અને આજ બધું કામ કીધું અમારે કરવું છે એમ કે આજે ચાઇનીઝ નો પ્રોગ્રામ હતો કીધું અમે બાપજી તો થઈને ને થાય બનાવવાનું થાય. કારણ કે આજે બહાર ગયા હતા એટલે થોડોક આમ ઠાક લાગ્યો હોય ને, એટલે કે મેડમ ને આજે હું આજે મેડમ ને કે હું આરામ આપું એમ. તો મેં તો કાંઈ નહીં, હું ખાલી ચટણી બનાવી દઉં અને તમે બધા જો બટર લગાવ્યું, કટિંગ એને જ કર્યું. જો અત્યારે મારો વરણી પણ આમ જુઓ. કામદાર થઈ ગયા છે, મજા કામ કરવા. પણ એમ નહીં, કાંઈ નહીં. મને તો એટલો આનંદ થાય છે કે હા મને કેટલો સપોર્ટ કર્યો. તો સપોર્ટ તો કરવો જ પડે ને. સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય ભાઈ. વાહ વાહ, સપોર્ટ કરવો પડે મારે. અચ્છા, લક્ષ્મીને સપોર્ટ કરવી તો એ આવવા કરે તો. લક્ષ્મી કયો છો પણ માનો છો? માનવામાં લક્ષ્મી આવવા મળશે તો માનવા મળશે. લે લે લે, એમની લક્ષ્મી કહે છે પણ માનતા નથી. લે પણ તમે માનો તો લક્ષ્મી આવે ને. બરાબર ને અંકિત? માનશો તો આવશે ને. આવશે. હાલો હાલો, અંકિત ને મારી પર પૂરો રૂપિયામાં નહીં આવે ને તો બે બીજી લક્ષ્મી તો મારા બે ની હોવ તો આવવાની છે. અચ્છા, હા એ વાત બરાબર છે. અમારી લક્ષ્મી છે. હા, કારણ કે એવું નથી, આપણે પોઝિટિવ જ વિચારવાનું કે ભલે મારે છોકરીઓ નથી પણ બે છોકરીઓ તો મારે લાવવાની જ છે. હા, એટલે આપણને આમ આનંદ થાય છે કે હાલો આપણે બે લક્ષ્મી આવશે આપણા ઘરે, અને ત્રીજી હું. ત્રણ તા લક્ષ્મી અંકિત ને વાહ હા હા. જો મિત્રો હવે તે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારી. હવે આ બધું અમે સાઈડ કરશું. પણ આમ જો ઈ ત્રણેય કામ કરે પણ આમ જો તો ખરા ફરતી આમ જોઈ ને ગેરવી જો. પહેલી વાર આ બધું કરવી છે કે એટલું થોડું પ્રોબ્લેમ થાય. અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે આમ જોવો, પણ જોવો. વાંધો નહીં. પણ એવું નથી, કાંઈ નહીં. પણ એ તો સાફ સફાઈ તો કરી દે, પણ જેને મેન જે કરવાનું હતું ને એને કરી દીધું. એટલે આપણે જમીન પછી આપણે આ જો ઓર્ડર મારશું, ડન આમ કરી નાખ, આ પોતા કરી નાખ, એકને આમ કરી, હું બધું કામ હું તોય કરીશ. જો મિત્રો હવે આપણે તેને પહેલા બટેકાની ચિપ્સ મૂકવું. બટેકાની ચિપ્સ આપણે મૂકવાની છે, 4 મૂકવાની. અને લાઈને મસાલો એની ઉપર ફેન શરૂ છે, ફેન શરૂ છે એટલે ઉડશું થોડું. મસાલો નાખી દેવો થોડો. મરી તો હતી ત્યાર પછી પાછા આપણે આવશે ટમેટા એની ઉપર. ચાર ટમેટા આવશે. પાછો થોડો મસાલો ટમેટા પર નાખી દેવો. લે ગ્રંથ. એની ઉપર આપણે આવશે કાકડીની ચિપ્સ. એમાં વરણી પણ જો આયરે બધે કરાવે છે. હા ભાઈ, જો અત્યારથી છોકરાને આપણે શીખવવું જ પડે, કારણ કે કાલ આપણે એને તકલીફ ન પડવી જોઈએ. એકલા હોય ગમે ત્યાં જવું હોય, અત્યારના છોકરા બધાને બહાર જ જવું છે બરાબર, પણ ભલે બહાર ન જાય છતાં અહીંયા તો એને કાંઈક તો કામમાં આવશે ને. મેં શીખવાડેલું કાંઈક કામમાં આવશે, એટલે વાંધો નહીં કે કોઈ એમ કહેશે નહીં કે એને માએ કાંઈ શીખવાડ્યું નથી. એમ છોકરી નથી કે પણ છોકરાને કહે. એટલે જો મારા છોકરા છે ને બધી જ મને હેલ્પ કરાવે છે, એટલે મને આમ ટેન્શન નથી. તો કાકડી પેલા આપણે બટેકાની ચિપ્સ, પછી ટમેટાની ને માથે કાકડીની ચિપ્સ મૂકી દીધી છે. આ 3 વસ્તુ મૂકવાની છે અને એની માથે આપણે પાછી આ બ્રેડ મૂકી દેવું. એટલે આપણે કાચી સેન્ડવિચ બનાવવાની છે, શેકવાની તો નથી. કારણ કે જો અમને ઘરમાં બધાને આમ કાચી સેન્ડવિચ વધારે પસંદ છે, કારણ કે તેલ વાળું શેકેલું એ કરતાં તમને આમાં આમ ઓર મજા આવે છે અમને. તો મિત્રો તમારે જો પણ ખાવી હોય તો કોમેન્ટ કરજો અને આવી જાઓ. ચાલો બાય.